દ્વારકામાં કર્યું પંચમાસીનું શૂટ અને પછી નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉડાવ્યું ડ્રોન. જય દ્વારકાધીશ મિત્રો, હમણાં ઘણા દિવસથી વ્લોગ આવતા નથી કારણ કે લગ્નની સિઝન ચાલુ છે, બેક ટુ બેક શૂટ હોય એટલે ટાઈમ નથી મળતો એડિટ કરવાનો. પણ હવેથી રેગ્યુલર વિડીયો આવશે એટલે તમે બધા સપોર્ટ આવી રીતે જ કરતા રહેજો. હું ને કિશુભાઈ નવી ગાડી લઈને નીકળી ગયા છે દ્વારકા તરફ. ઘરે પોગી ગયા ને કિશુનો ડાયરેક્ટ વરગાડી દીધી ખાવાનું બનાવવામાં. ફાઇનલી આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. ખાઈને ડાયરેક્ટ અમે લોકો આવી ગયા મંદિરનું લાઈવ કરવા અને બસ આ નજારો જોઈને કંઈક દિલમાં અલગ જ સુકૂન મળે. તો કમેન્ટમાં બધા જય દ્વારકાધીશ લખી નાખજો. બીજો દિવસ થઈ ગયો છે ને આજે આપણે પંચમાસીનું શૂટ કરવા જવાનું છે તો એના માટે થોડુંક સામાન ઘટતું હતું તો હું ન જઈ આવી ગયા એ વસ્તુ લેવા માટે. તો મિત્રો લડ્ડુ ગોપાલ વિના તો પંચમાસીનું શૂટ અધૂરું છે એટલે આપણે મસ્ત મજાના ભગવાનને વાઘા પહેરાવી દીધા છે. હું ન જઈ ડાયરેક્ટ આવી ગયા ઘરે, ઘરેથી ડાયરેક્ટ નીકળી ગયા લોકેશન ઉપર. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે, કેમેરા ને બધી વસ્તુ લઈને અમે આવી ગયા છે અંદર. સૌથી પહેલા તો આપણે ત્યાં જઈને ગિમ્બલ સેટ કરી લીધું. પછી હું દિવ્યેશ નીકળી ગયા પાંદડા તોડવામાં કારણ કે ડેકોરેશન એ બધું અમારે જ કરવાનું હતું. ફાઇનલી સેટઅપ કમ્પ્લીટ થયું એટલે હું ડાયરેક્ટ લાગી ગયો મારા કામમાં. સૌથી પહેલા આપણે લઈ લીધું ડેકોરેશનનું શૂટ. પંચમાસીનું શૂટ કમ્પ્લીટ કરીને અમે બધા આવી ગયા નાગેશ્વર મંદિરે. અહીંયા થોડુંક શૂટ કરવાનું હોય એટલે સૌથી પહેલા આપણે મહાદેવના દર્શન કરી લીધું. દર્શન કરીને આવી ગયા ડાયરેક્ટ બહાર ને પછી ઉડાયું ડ્રોન. મસ્ત મજાનું સિનેમેટિક શૂટ કરી લીધું. ફાઇનલી બધું શૂટ કમ્પ્લીટ કરીને અમે લોકો નીકળી ગયા પાછા દ્વારકા તરફ. ને આ ફાટકની વચ્ચે આ લોકોની હાઈ લેવલની મીટિંગ ચાલુ છે. ઘરે પૂગ્યા ત્યાં તો વાગી ગયા હતા બપોરના 2 ને થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે જમીને હું કીધું ડાયરેક્ટ નીકળી ગયા ભાટિયા તરફ. એક તો તડકો બહુ છે ને રસ્તામાં મળી ગયો બદામ શેક એટલે ઠપકારી લીધો એક ગ્લાસ બે. તો મિત્રો તમારે કોઈને પણ રીલ શૂટ કરવી હોય પંચમાસીને લગતી કે કાર ડિલિવરીને લગતી તો અમારો કોન્ટેક્ટ કરજો, એકદમ ઓછા ભાવમાં તમને શૂટ કરી આપશું. અને જો અમને ફોલો કરેલો હશે તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ કરી આપશું. રસ્તામાં મળી ગઈ હતી મસ્ત મજાની બોગનવેલિયા તો એનો કટિંગ લઈ લીધું. તો હાલો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.